પૂરેપૂરા કરોલિયાનું પેટાફળિયું છે, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. અને અહીંયા અમે 2009થી અહીંયા લગભગ આશરે 15 વર્ષથી રહીએ છીએ. અને આ સીમાડામાં આવેલું ખેતર છે અમારું. અને ત્યાં ગઈ રાત્રે કે રાતના લગભગ 11 વાગ્યે મેં તો હતો નહીં, મેં મારા અમુક કાર્યક્રમોમાં હતો. અને છોકરાએ સવારમાં મને ફોન કર્યો કે પપ્પા આવું થયું છે. તો મેં કીધું સરપંચને આપણે તેની જાણ કરાય. એ હેતુથી છોકરાએ સરપંચને ફોન કર્યો. અને પછી સાહેબને ત્યાં સરપંચે રેન્જર ખાતાને જે કંઈ અધિકારી છે તે અમને જાણ કરતા તેઓ અત્યારે ફરી પણ સાંજ પડતા જ આવીને એક વાછરડાને પકડેલ અને તૈયારી પાછો ફોન કર્યો. એટલે અત્યારે વન વિભાગનો સ્ટાફ મારે સ્થળ ઉપર મોજૂદ છે. અને આવી અને સુવિધામાં જો કે આ લાઇટની અમારી પાસે સગવડ છે, ફોક્સ એવું, એ લાઇટ કરાવી, અંધકાર હતો એમાં લાઇટ કરાવી. પછી રીતસર અમે પેલું ઘર બાંધેલું હતું નથી, એટલે છાપરા જેવું છે, અને લાકડા એના જે તરેઠા આવે છે એનાથી ભીત બનાવેલી છે. તો ફરતી નેટ પણ બાંધવાની સૂચન કરેલી છે વન વિભાગે. અને ચેતવણી આપી કે આજે હવે આ કાર્ય થઈ ગયું છે, રાતના સમયે શું કરવું, એટલે કે અચાનક કોઈ અંધારામાં બહાર નીકળે નહીં એ સૂચન કરેલું છે અમે. એ બદલ અમારા વન અધિકારીઓ શ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તેઓ સમયસર અહીંયા હાજરી આપી અને અમને જાગૃત કરેલ છે.